Welcome to Pramukh Mantra. અને આ પ્રસંગ આપણને પૂછ્યો કે તમારા જીવનનો કોઈ દુઃખનો પ્રસંગ, તો તમે શું કહો? ગઈકાલનો એક કહું, આજ સવારનો એક કહું, છેક આજ સવાર સુધી આવી જાય, ચાલુ વર્તમાન કાળ સુધી આવી જાય. અમુક જણાને તો બિચારાને પ્રસંગ જીવનમાં જે મુખ્ય પ્રસંગ છે ને એ જ દુઃખદાયી બન્યો છે. ખબર પડી? તાલીઓ પડી, ખબર તો પડી ગઈ, તમને બધાને ખબર પડી ગઈ. ઘણા બધાને પૃથ્વી ઉપર જીવનનો જે મુખ્ય પ્રસંગ હોય ને એ જ ભારે દુઃખદાયી થયો છે. એ બધાને એમ છે કે તે દિવસે વળી કેફમાં આવી ગયો, માંડવો બાંધેલો હતો, ઢોલ નગારા વાગતા હતા, શરણાઈઓ વાગતી હતી, એમાં છાતી કાઢીને જે હાર પહેરી લીધો હતો એમાં એવો ગળે ઘંટ આવી ગયો છે. પ્રમુખ સ્વામી મહારાજ કે કોઈ પ્રસંગ દુઃખનો નહીં. હરિકિશનભાઈ મહેતા, જન્મભૂમિ પ્રવાસીના તંત્રીશ્રી, એમણે બીજો પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ તમારી ટીકા કરે તો? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે એની તો અમને પડી જ નથી. અમે ભગવાનની દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ જો સાચા હોઈએ તો અમે ટીકાના શબ્દો સામે નજર જ નથી રાખતા. કઈ કક્ષાએ મહાપુરુષો જીવતા હોય છે. હરિકિશનભાઈ બુદ્ધિશાળી હતા. એમણે કહ્યું કે તમને કોઈ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો એને જવાબ આપવાનું મન થાય છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એની ટીકા જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ, અને જો ખોટી હોય તો અમે કોઈ દિવસ એને જવાબ આપવા જતા નથી. પ્રાર્થના કરીએ કે ભગવાન એને સાચું સમજાવે, બાકી અમે કોઈ દિવસ ઝઘડવા ગયા નથી. This is the height at which great personalities live and work. આ એક કક્ષા છે જ્યાં મહાપુરુષો જીવતા હોય છે અને ત્યાંથી કાર્ય કરતા હોય છે. 2001માં આપણે અહીંયા ભૂકંપ આવેલો અને ખૂબ તારાજી ભર્યો ભૂકંપ હતો અને લાખો લોકો મરેલા. છેક વાંકાનેર થઈને અમદાવાદ સુધી ફોલ્ટ લાઈન ગયેલી. 26મી જાન્યુઆરી 2001ના દિવસે સવારે 8:45 વાગે તીવ્ર ભૂકંપ આવેલો. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો એટલે એ જ દિવસે 150 જેટલા સંતો, અમારા 1000-1500 જેટલા સ્વયંસેવકો બધા અહીંયા ભુજ આવી ગયા. એ જ દિવસે બપોરે અમે રસોડું ચાલુ કર્યું આપણે ભુજ સ્વામિનારાયણ મંદિરે, મુન્દ્રા રોડ ઉપર. અને ત્યાં એ 26મી જાન્યુઆરીએ 17,000 વ્યક્તિઓએ ભોજન લીધું. સ્વામી કે બપોર હમણાં ભોજનનો સમય થશે, લોકોના ઘર પડી ગયા છે, લોકો રાંધશે ક્યાં, પહેલા ભોજન ચાલુ કરો. પ્રમુખ સ્વામી મહારાજે રિપોર્ટ લીધો અને ખબર પડી કે 17,000 લોકો જમ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રસોડું ચાલુ રાખજો. અને આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને 85,000 લોકો રોજ આપણા મંદિરે જમતા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જમાડવાનું ચાલુ રાખજો. અને ચોથા દિવસે 30મી જાન્યુઆરી 2001ના દિવસે, એટલે કે ભૂકંપ થયો એના 100 કલાકની અંદર પ્રમુખ સ્વામી મહારાજે 800 ટનનું જહાજ મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. 800 ટન જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે સંતો અને સ્વયંસેવકોએ 509 ગામડાઓનું વિતરણ કરેલું. એ વખતે અમારા રિલીફ કેમ્પમાં એ વખતે સ્વિટ્ઝરલેન્ડની ને સ્વિસ બધી જર્મન ટીમ્સ પણ આવતી, ઇઝરાયલ ટીમ્સ પણ આવતી. તો એ વખતે અમારા કેમ્પ પર ઇઝરાયલની મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી. એના મિસ્ટર શોલમ મુખ્ય હતા. એ લોકો મોબાઈલ આઈસીયુ લઈને આવેલા. આપણું શાસ્ત્રી મેદાન છે ને, ત્યાં મોબાઈલ આઈસીયુ ઊભું કરેલું. ત્યારે આપણે પહેલી વખત બધાએ જોયું કે આઈસીયુ પણ મોબાઈલ હોય. પછી મિસ્ટર શોલમ છે અમારા કેમ્પ પર આવે. દરેક કેમ્પમાં ફરતા હતા કે કઈ કઈ સંસ્થા કેવું કામ કરે છે. અમારા કેમ્પ પર આવે કે તમે ગરમ ગરમ ભોજન આપો છો, બાકી આવે પરિસ્થિતિમાં તો અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ભૂકંપમાં તો ફૂડ પેકેટ હોય, 4 થેપલા 2 મરચા સીલ કરીને આપવાના જ હોય બધાને. અને ખોટું નથી, વ્યવસ્થા એ જ હોય કે તમે 5 આઈટમનું ગરમ ગરમ ભોજન રોજ આપો છો. આ કોનો વિચાર છે? અમે કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર છે. ઇટ્સ ઓકે. પછી બીજું કંઈ મેં કહું અમે રિલીફ કીટ આ બનાવી છે. તો રિલીફ કીટ એમને કહ્યું કેન આઈ સી ઇટ? મેં કહ્યું યસ, ફીલ કમ્ફર્ટેબલ. જો એટલે એમણે બધું મટીરિયલ બહાર કાઢ્યું. એટલે 4 વ્યક્તિઓ માટે એક જોડી કપડાં, માતા પિતા ભાઈ બહેનના 4 જણાના એક જોડી કપડાં, એ 4 જણાના પરિવારને 1 અઠવાડિયું ચાલે એટલું રાશન, એ બધું એમણે જોયું તો રાજી થયા. પછી અંદરથી નેલ કટર નીકળ્યું, હેર ઓઇલ નીકળ્યું અને કાંસકો નીકળ્યો. એટલે મિસ્ટર શોલમને તો અત્યંત આશ્ચર્ય થયું. વોટ ઇઝ ધીસ? મેં કહ્યું ધીસ અ નેલ કટર. તો કે તો મને ખબર છે, હું એમને ગાઈડ કરતો હતો એ વખતે. તો કે કેમ નેલ કટર? મેં કહ્યું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે 4-5 દિવસથી ભૂકંપ થયો છે, 8-10 દિવસ વીતી ગયા, તો એ લોકો પાસે નખ વધી ગયા હશે ને, તો ખાતી વખતે એમને નખ નડતા હશે, માટે આપણે એક નેલ કટર મૂકો. અમે સંતોએ કીધું સ્વામી રિલીફ કીટમાં, રાહત કીટમાં નેલ કટર હોય નહીં. સ્વામી કે ના, આપણે મૂકો.
અમે સંતો કીધું કે સ્વામી અહીંયા ઘણા બધા તો ગામડાઓમાં નેલ કટર આજથી હું 20 વર્ષ પહેલાની વાત કરું જોયા પણ નહીં હોય, અને જે ભગવાને કુદરતી નેલ કટર આપ્યા છે ને એ જ વાપરતા હશે. સ્વામી કે ના મૂકો. સારું મૂક્યું. સ્વામી કે લોકોને આટલા દિવસથી ભૂકંપ આવ્યો છે ને તો નહીં નાવા ધોવાનું નહીં થયું હોય, સ્વાભાવિક છે, પાણીની વ્યવસ્થા ન થઈ હોય તો આપણે માથામાં નાખવાના તેલની શીશી મૂકો, જેથી લોકો માથામાં જરા તેલ નાખે ને કાંસકાથી વાળોડે ને તો એમ જરા એને ફ્રેશ લાગે, એમ લાગે કે ભાઈ આપણે જરા ફ્રેશ થયા. વળી બાપાનો બહુ આગ્રહ તો મેં મૂકી. પછી એમને લાગ્યું કે આ ફોન જો લાંબો ચાલશે ને તો આખી ઘર વખરીમાં ફેરવાઈ જશે. તમને આશ્ચર્ય થશે કે 2001માં પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 81 વર્ષની હતી, 81. અને 81 વર્ષની ઉંમરે રોજ પ્રમુખ સ્વામી મહારાજ એ 70 પત્રો વાંચતા અને ઉત્તર આપતા, રોજ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા, 2.5 થી 3 કલાક સંસ્થાકીય વહીવટની મિટિંગોમાં બેસતા, રોજ 40 થી 50 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ્સ અટેન્ડ કરતા, રોજ સાંજે 2 કલાક આવી રીતે સત્સંગ સભામાં બેસતા. આ બધા જ કાર્યક્રમ 8-10 કલાકની પ્રવૃત્તિ પછી રાત્રે એક્ઝેક્ટ 10 વાગે રોજ પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં હોય ત્યાંથી ભુજ એમનો ફોન આવે અને રોજ 1 કલાક રિપોર્ટિંગ લે કે આજે શું કર્યું. એટ ધ એજ ઓફ 81, હા, 81 વર્ષની ઉંમરની આ વાત કરું છું એમની. પછી મિસ્ટર શોલમ કે કેન આઈ સી હિઝ પિક્ચર? મેં કહ્યું યસ. એટલે મેં પ્રમુખ સાહેબ બાદનો ફોટોગ્રાફ દેખાડતો, આમ જોઈ રહ્યા એમની આંખોથી પ્રભાવિત થયા. અને પછી એમણે કહ્યું, થોડા હસ્યા. એટલે મેં કહ્યું કેમ હસ્યા તમે? તો કે તમારે સંતોને નિયમ છે કે તમે વાળ છે માથા પરથી તમે એનું મુંડન કરી નાખો. મેં કહ્યું યસ. તો કે પ્રમુખ સ્વામી મહારાજ? મેં કહ્યું ઓફકોર્સ. કેટલા વર્ષથી એ સંત છે? મેં કહ્યું અત્યારે એમની ઉંમર 81 વર્ષની છે, એમને 17 વર્ષે દીક્ષા લીધી, એટલે કદાચ 63-64 વર્ષથી એ સંત છે. તરત ભાવથી મિસ્ટર શોલમ બોલ્યા કે જે વ્યક્તિએ 63-64 વર્ષથી માથામાં તેલ નથી નાખ્યું અને કાંસકો વાપર્યો નથી, એ વ્યક્તિને લોકોને માથામાં તેલ નાખવાની જરૂર છે અને કાંસકો આપવો જોઈએ, એ વિચાર આવે ને એ વ્યક્તિ હૃદયથી મદદ કરવાની ભાવના ધરાવે છે. પછી એને કહ્યું કે વી વોક ફ્રોમ ધ હેડ, હી વોક્સ ફ્રોમ ધ હાર્ટ. એટલે આ ભાવનાથી કહેવાનું. પછી પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા. અહીંયા કચ્છ જિલ્લામાં અમે 9 ગામ BAPS દત્તક લીધેલા અને 1500 ઘર બાંધી આપ્યા. આ ઉખડમોરા ને બધા ગામો હતા, પછી એનું નામ યજ્ઞપુરુષ નગર ને બધું, જીવાપર ગામ હતું, ઉખડમોરા ગામ હતું, આ બધા અમારી સંસ્થાએ દત્તક લીધેલા. અને 1.5 થી 2 વર્ષમાં મેં બધા 2003 સુધીમાં ગામ બધા બાંધી આપેલા. બીજા 42 ગામોમાં અહીંયા કચ્છમાં પ્રમુખ સ્વામી મહારાજે કાં તો રસ્તો બાંધી આપ્યો, કાં તો પાણીની ટાંકી બાંધી આપી, કાં તો પ્રાથમિક શાળા માટે 2-3 ઓરડા બાંધી આપ્યા, કાં તો પબ્લિક હેલ્થ સેન્ટર PHC બાંધી આપ્યું. આટલી નીતિમત્તાથી પ્રામાણિકતાથી કામ પ્રમુખ સ્વામી મહારાજ કરતા. તે વખતે બધા દાતાઓ જે BAPS ને દાન આપતા એ કહેતા, આમ તો પૂર્વ એક પ્રધાનમંત્રી શ્રી ભારત વર્ષના હતા, એ કહેતા કે અમે દિલ્હીથી કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ તો એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એવું આપણે એક પ્રધાનમંત્રી શ્રી બોલેલા. આ વાતને ટાંકીને BAPS સંસ્થાને દાન આપનારા લોકો કહેતા કે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને એમની સંસ્થાને સંતોને સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સેવાઓ આપે છે, એટલે અમને પ્રતીતિ છે કે પ્રમુખ સ્વામી મહારાજને 1 રૂપિયો આપીએ, એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 1.25 રૂપિયો થઈ જાય છે. પ્રમુખ સ્વામી એમાં 25 પૈસા ઉમેરે છે. તો જો આવી રીતે તમે જીવનમાં કામ કરો ને તો તમને આનંદ આવે. પ્રમુખ સ્વામી મહારાજને 1991માં હરકિશનભાઈ મહેતાએ મુંબઈમાં પૂછેલું કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પ્રસંગ નથી, બધા જ પ્રસંગો આનંદના છે. પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ થયા છે પૃથ્વી ઉપર. કેનેડા, બ્રિટિશ, કેન્યન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, 40 સિટીઓની કી ટુ ધ સિટી અમેરિકામાં મળી છે. અને સામે અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજથી એમનું મોઢામોઢ અપમાન પણ કર્યું છે. આ બંને પ્રસંગોમાં મેં પ્રમુખ સ્વામી મહારાજને બહુ જ સ્થિર જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું બધા જ પ્રસંગ આનંદના છે.